ભાવનગર શહેરમાં આજરોજ કોળી સમાજના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ભાવનગર શહેરમાં લીંબડી યુમાં બી ડિવિઝનની બાજુમાં કૃષ્ણનગર કોળી જ્ઞાતિની વાડી ખાતે 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા। અશોક ઢાપા, TV 18 ન્યૂઝ, તળાજા। श्री कृष्णनगर तरफदार कोळी ज्ञाति અને વાડી આ ભાવનગરમાં બી ડિવિઝન પાસે અમારી વાડી આવી છે। વાડીમાં આજે ધોરણ 9 થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો। આખા ગુજરાતમાં કોળી સમાજની ભાવનગરની અમારી આ વાડીની વિશેષતા છે કે અમે ઇનામ વિતરણ વખતે બધા વિદ્યાર્થીઓને એક સરખું ઇનામ આપીએ છીએ અને ઇનામ વિતરણના કાર્યક્રમમાં બધા વિદ્યાર્થીઓને જે આપણા પછાત સમાજમાં જે મહામાનવ થયા, ગૌતમ બુદ્ધ, સંત કબીર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, માનની કાશીરામ સાહેબ, આ મહામાનવની જે વિચારધારા છે, પેરિયાર રામાસ્વામી, એ વિચારધારા બાળકોને સમજાવીએ છીએ કે આપણા મહામાનવ શું કહીને ગયા છે। અને આજ કોળીને આજ મારી જે વાડી છે એના સ્થાપક નારણભાઈ હરિભાઈ બારિયા અને બીજા 3 વડવાઓ બચુભાઈ કાંબડ અને મૂળજીભાઈ ગોહિલ એ આજથી 65 વર્ષ પહેલાં એક પુસ્તક લખીને ગયા કે કોળી સમાજનો ઇતિહાસ। એ પુસ્તકમાં એમણે લખ્યું એ વસ્તુ અમે આ બાળકોને સમજાવીએ છીએ કે આપણો શું ધર્મ હતો, આપણે આપણા રાજ્યો કેવી રીતે હતા અને કેવી રીતે આપણે પછાત બન્યા, કોણે આપણને પછાત કર્યા। તો આ બધી માહિતી આજના કાર્યક્રમમાં બાળકોને આપી। બાળકોને આ કાર્યક્રમ કોઈ શાળા કે કોલેજમાં સમજાવવા નથી આવતી, તો આ માહિતી આજે અમે બધા બાળકોને આપી અને એ બધા બાળકોને એમાં કોઈ ટકાવારી નથી રાખી, જેટલા પાસ થયા હોય બધા બાળકોને એક સરખું એક સાથે બધાને ઇનામ મળે અને બધા બાળકોને શાંતિથી આ બધી વસ્તુ જે નવી એના જીવનમાં ક્યારેય નથી જાણી એ વસ્તુ જાણવાની માહિતી આપી। નમો બુદ્ધાય, જય ભીમ।